નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો હું સરસ મજાની કહાની લઈને આવીશું જે સાંભળીને તમારું હૃદય દ્રવી ઉઠશે। છેલ્લા શ્વાસમાં દર્દીએ જે કહ્યું, ડૉક્ટર રડી પડ્યો। સત્ય ઘટના। રાત્રિના લગભગ 2:30 વાગ્યા હતા। અમદાવાદ શહેરની એક મોટી સરકારી હોસ્પિટલ, જ્યાં રાત ક્યારેય ઊંઘતી નથી। કોરિડોરમાં લાંબી શાંતિ ફેલાયેલી હતી। દિવાલ પર લાગેલા ઘડિયાળનો ટીક ટીક અવાજ અને મશીનોનો બીપ બીપ અવાજો, દરેક અવાજ જાણે કોઈની જિંદગીના અંતિમ પળો ગણતો હોય એમ। આ બધાની વચ્ચે ડૉક્ટર નીરવ આઈસીયુની બહાર ઊભો હતો। તેના ચહેરા ઉપર થાક હતો, પણ આંખોમાં ઊંઘ નહોતી, કારણ કે તે ફક્ત દર્દીઓની સારવાર કરતો ડૉક્ટર નહોતો, પણ અંદરથી તૂટેલો એક માણસ હતો। નીરવનો જન્મ એક નાના ગામમાં થયો હતો। ગરીબ ઘર, છતમાંથી ટપકતું પાણી અને રોટલી માટે રોજની લડાઈ। પણ એ ગરીબીમાં પણ એક વસ્તુ ક્યારેય ઓછી નહોતી, માતાનો પ્રેમ। નીરવની મા કમલા દિવસ રાત મહેનત કરતી, ઘરે કામ, બીજાના ઘરમાં કામ, અને પછી પણ રાત્રે દીકરાને બેસાડીને ભણાવતી। મારો દીકરો એક દિવસ મોટો માણસ બનશે, એ હંમેશા કહેતી। પણ જ્યાં માતાની આંખોમાં આશા હતી, ત્યાં નીરવની આંખોમાં ગુસ્સો વધતો ગયો। મને આ ગરીબી નફરત છે, એ ઘણીવાર ચીસ પાડતો। માતાએ હંમેશા સમજાવવાનો પ્રયત્ન કર્યો, બેટા, હાલ થોડી તકલીફ છે, પણ તું ભણીશ તો બધું સારું થઈ જશે। પણ યુવાન નીરવને એ વાત સમજાતી નહોતી। એક દિવસ નીરવ કોલેજની ફી માટે પૈસા માંગતો હતો। માતાએ આંખો નીચે કરી દીધી, હજુ નથી બેટા, 2 દિવસમાં આપી દઈશ। આ સાંભળીને નીરવનો ગુસ્સો ફાટી નીકળ્યો। તમે ક્યારેય કંઈ કરી શક્યા નથી, મારું જીવન બગાડી નાખ્યું। આ શબ્દો એક મા માટે છરી જેવા લાગતા હતા, પણ કમલાએ કશું કહ્યું નહીં, ફક્ત આંખોમાં આંસુ સાથે દીકરાને જોતા રહી। એ જ રાતે નીરવ ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો। માતા દરવાજા પાસે ઊભી રહી, બેટા, જતો નહીં, હું તારા વગર જીવી નહીં શકું। પણ આ વખતે નીરવે પાછું વળીને જોયું પણ નહીં। તે દિવસ પછી કમલા દરરોજ દરવાજા પાસે બેસી રહેતી, દરેક પગલાંનો અવાજ સાંભળીને ઊભી થઈ જતી। મારો દીકરો આવ્યો હશે, પણ દરવાજો ક્યારેય ખુલ્યો નહીં। વર્ષો પસાર થયા, પડોશીએ પૂછવાનું પણ બંધ કરી દીધું, પણ એક મા ક્યારેય રાહ જોવી બંધ કરતી નથી। એ દરરોજ એક થાળી વધારાની રાખતી, જો આજે મારો નીરવ આવી જાય તો। બીજી તરફ નીરવ શહેરમાં સંઘર્ષ કરી રહ્યો હતો। ભૂખ્યા દિવસો, રાત્રે સ્ટેશન પર ઊંઘ, અને આંખોમાં એક જ સપનું, ડૉક્ટર બનવું। એણે ખૂબ મહેનત કરી, વર્ષો પછી એ સફળ થયો। લોકો એને ડૉક્ટર સાહેબ કહેવા લાગ્યા, પણ એક સવાલ હંમેશા એની અંદર હતો, મારી મા હવે ક્યાં હશે? પણ અહંકાર હંમેશા એને રોકી લેતો। હવે શું મોં લઈને જાઉં? એ જ રાત આઈસીયુમાં એક ઇમરજન્સી કેસ આવ્યો। રસ્તા પરથી એક વૃદ્ધ સ્ત્રી મળી છે, હાલત ગંભીર છે। નીરવ દોડ્યો। જ્યારે એણે દર્દીને જોયા, એક ક્ષણ માટે એનો શ્વાસ અટકી ગયો। એક ચહેરો, એ આંખો, પણ સમય નહોતો વિચારવાનો। ઓપરેશન શરૂ થયું। ઘંટો સુધી નીરવ એ જિંદગી બચાવવા લડતો રહ્યો, પણ જ્યારે કિસ્મત સામે આવે ત્યારે માણસ હારી જાય છે। ઓપરેશન પછી સ્ત્રી આઈસીયુમાં હતી। થોડી વારમાં એણે આંખ ખોલી, મારો દીકરો આવશે। નીરવનું દિલ ધડકવા લાગ્યું। એનું નામ? સ્ત્રીએ ધીમે કહ્યું, નીરવ। એ સાંભળીને નીરવની દુનિયા તૂટી પડી। માં? સ્ત્રીની આંખોમાં અજવાળું આવી ગયું। નીરવ, તું? નીરવ રડવા લાગ્યો, માં, મને માફ કરી દો, હું બહુ મોડો આવી ગયો। માતાએ હળવે સ્મિત કર્યું, બેટા, માં ક્યારેય ગુસ્સો નથી થતી। એણે છેલ્લે કહ્યું, મને ગર્વ છે તારા પર। અને એનો હાથ ઢીલો પડી ગયો। બી એવો અવાજ આવતો હતો। આઈસીયુમાં શાંતિ છવાઈ ગઈ। નીરવ જમીન પર બેસી ગયો, માતાના પગે માથું રાખીને રડતો રહ્યો, મારે એકવાર પહેલાં આવી જવું હતું, પણ હવે ફક્ત પસ્તાવો બચ્યો હતો। સમય કોઈ માટે અટકતો નથી, અને મા જેવી વ્યક્તિ ફરી ક્યારેય નથી મળવાની। જો આજે તમારા માતા પિતા તમારી સાથે છે, તો એમને
સમય આપો, પ્રેમ આપો, કારણ કે એક દિવસ ફક્ત યાદો જ બાકી રહેશે. તો મિત્રો, આવી જ કહાની સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.